નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગરવી ગુજરાત 27માં। મિત્રો 1 કરોડ ખેડૂતોની આવકમાં વધારો થશે, કેમ કે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે આવતા અઠવાડિયે એક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરશે। આશરે રૂપિયા 2481 કરોડના ખર્ચે આ કાર્યક્રમ 7.5 લાખ હેક્ટર જમીન પર ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપશે અને 1 કરોડ ખેડૂતોની આવક વધારવાનો લક્ષ્યાંક રાખશે। વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યોજનાને રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન એટલે કે NMNF નામ આપવામાં આવ્યું છે, જે નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તેનો અમલ કરશે। કેન્દ્ર સરકાર આ યોજનામાં રૂપિયા 1584 કરોડનું રોકાણ કરશે, જ્યારે રાજ્યોનો હિસ્સો રૂપિયા 897 કરોડ હશે। સત્તાવાર લોન્ચિંગ 23 ઓગસ્ટના રોજ થશે, જો કે ખેડૂતોની નોંધણી પહેલેથી જ શરૂ થઈ ગઈ છે। એટલા માટે આપણા દેશના જે ખેડૂતો છે, જે 1 કરોડ ખેડૂતોની આવકમાં વધારો થવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કુદરતી ખેતી છે તેમને પ્રોત્સાહન આપવા માંગે છે, જેને લઈને સૌથી મોટો આ નિર્ણય લેવામાં આવ્યો છે। પરંતુ 13 ઓગસ્ટના રોજ આ જે સત્તાવાર વેબસાઇટ છે કે સત્તાવાર જે આ યોજના છે કે રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન યોજનાની 23 ઓગસ્ટના રોજ લોન્ચિંગ એટલે કે બહાર પડશે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો 15 ઓગસ્ટે બદલાયા પેટ્રોલના ભાવ। મિત્રો, ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે। ઈંધણના દર સવારે 6 વાગે બહાર પાડવામાં આવે છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં ઈંધણના દર ક્રૂડ ઓઇલના આધારે નક્કી કરવામાં આવે છે। ત્યારબાદ નવા દર દરેકની વચ્ચે જાહેર કરવામાં આવે છે। આજે એટલે કે 15 ઓગસ્ટે ઈંધણની કિંમત શું છે, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અન્ય સ્થળોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે, જે વિશે આપણે વિગતે ચર્ચા કરીએ। મિત્રો, તમને બધાને ખબર જ હશે કે પેટ્રોલ ડીઝલના ભાવ અવારનવાર વધતા અને ઘટતા હોય છે। અને મિત્રો, તમને એક વાત જણાવી દઈએ કે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઘટાડો થાય છે તો એ સવારે 6 વાગે આ ભાવો છે બહાર પાડવામાં આવતા હોય છે। તો મિત્રો, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને આ તમામ શહેરો છે તેમાં પેટ્રોલના ભાવ શું છે જેની પર એક નજર કરીએ તો મિત્રો, ગુજરાતના મોટા શહેરોમાં શું પેટ્રોલના ભાવ છે। અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ 94.98 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 90.67 રૂપિયા। ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 95.75 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 91.42 રૂપિયા। જામનગરમાં પેટ્રોલનો ભાવ 94.50 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 90.17 રૂપિયા। રાજકોટમાં પેટ્રોલનો ભાવ 94.27 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 89.96 રૂપિયા। સુરતમાં પેટ્રોલનો ભાવ 94.89 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 90.58 રૂપિયા। વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.13 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 89.82 રૂપિયા। મિત્રો, આ તો આપણે ગુજરાતના મોટા શહેરોના પેટ્રોલના ભાવની વાત કરી, જેમાં તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર 1 રૂપિયાથી લઈ અને પાછળના જે પૈસા છે એટલે કે 1 રૂપિયાથી લઈ 2 રૂપિયા સુધીનો ફેરફાર હાલ કરવામાં આવ્યો છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો યુવાનોને મળશે હવે 15,000 રૂપિયા। મિત્રો, આઝાદીની 79માં ઉત્સવ પર પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને મોટી ભેટ આપી છે। 1 લાખ કરોડ રૂપિયાની રોજગાર યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। દેશના કરોડો યુવાનોને પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાનો લાભ મળશે। સૌથી મહત્વની વાત તો એ છે કે તે સરકારી નોકરીઓને બદલે ખાનગી નોકરી કરતા યુવાનોને આપવામાં આવશે। ખાનગી ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે યુવાનોને તેમની પહેલી નોકરી પર પ્રોત્સાહન રકમ આપવામાં આવશે। મિત્રો, આ યુવાનોને 15,000 રૂપિયા જે સરકારી નોકરી કરતા હશે તેમને નહીં, પરંતુ ખાનગી સેક્ટરમાં જે લોકો કામ કરે છે તેવા લોકોને 15,000 રૂપિયા જે છે સરકાર તરફથી આપવામાં આવશે। પરંતુ મિત્રો, આ 15,000 રૂપિયા લેવા માટે તમારે કઈ કઈ શરતોનું પાલન કરવું પડશે એ તમામ વિગતો આપણે આગળ જાણીએ એ પહેલા તમને એક માહિતી આપી દઉં કે મિત્રો, આ જે 79માં ઉત્સવ એટલે કે આઝાદીનું આ જે 79મું વર્ષ છે, તો આ ઉત્સવ પર પ્રધાનમંત્રીએ દેશના યુવાનો માટે સૌથી મોટી ભેટ આપી દીધી છે। એટલા માટે આજે પીએમ મોદીએ 15,000 રૂપિયાનું શુકન કરાવ્યું હોય એવું કહેવું પણ કાંઈ ખોટું નથી।
મિત્રો, યુવાનોને જો આ 15,000 રૂપિયા ખાનગી સેક્ટરમાં કામ કરતા યુવાનોને મળશે તો તમામ લોકો જે સરકારી સેક્ટરમાં કામ કરવા માંગતા જે યુવાનો છે એ કંઈક ને કંઈક ખાનગી સેક્ટરમાં કામ કરવા માટે પ્રોત્સાહિત થશે. અને હવે મિત્રો વાત કરીએ કે આ 15,000ની રકમ છે એ કોને મળવા પાત્ર છે. તો મિત્રો, આ સરકારી યોજનાનો લાભ એવા યુવાનોને મળશે જો 1 ઓગસ્ટ 2025 થી લઈ 31 જુલાઈ 2027 ની વચ્ચે નવી નોકરીમાં જોડાશે. આ યોજનાનો લાભ ખાનગી નોકરીઓમાં મળશે. જેમના પગારમાંથી દર મહિને પીએફ કાપવામાં આવે છે તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. જ્યારે પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોવો જોઈએ. યોજના હેઠળ આ રકમ 2 હપ્તામાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે પહેલા હપ્તામાં 7,500 રૂપિયાનો હપ્તો અને બીજો હપ્તો 7,500 રૂપિયાનો હપ્તો આ રીતે 2 હપ્તામાં ડિવાઈડ કરી અને જે તે યુવાનોના ખાતામાં નાખવામાં આવશે. પહેલો હપ્તો નોકરીમાં જોડાયાના 6 મહિના પછી ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે મિત્રો, તમે જે સેક્ટરમાં કામ કરો છો એ સેક્ટરમાં તમને કામ કરતા 6 મહિના થઈ ગયા છે તો તમને તમારા ખાતામાં 7,500 રૂપિયાનો પહેલો હપ્તો નાખવામાં આવશે અને ત્યારબાદ તમારું જે વર્ષ પૂરું થશે, કંપનીમાં જોડાયાનું 1 વર્ષ પૂરું થશે ત્યારે તમને 7,500 રૂપિયા એટલે કે 7,500 પ્લસ 7,500 એટલે કે 1,500 રૂપિયાનું તમને જે આ શુકન એટલે કે 1,500 રૂપિયાનું જે બોનસ છે મોદી સરકાર તરફથી તમને આપવામાં આવશે. પરંતુ આ યોજનાનો લાભ લેવાની જે કાંઈ મર્યાદા છે એમાં તમને કીધું કે 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 ની વચ્ચે નોકરીમાં જે વ્યક્તિ જોડાયો છે તેમને લાભ મળશે. અને જે વ્યક્તિઓના ખાતામાંથી પીએફ કાપવામાં આવતો હશે એવા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે. અને મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે જો તમારો પગાર 1 લાખ કરતા વધારે છે તો પણ તમને આ યોજનાનો લાભ નહીં મળે. પરંતુ જો તમારો પગાર 1 લાખ રૂપિયા કરતા ઓછો છે તો તમને આ યોજનાનો લાભ અવશ્ય મળવા પાત્ર રહેશે. અને આ યોજનાનો લાભ મિત્રો છે એ 2 હપ્તામાં એટલે કે 7,500 આવી રીતે ડિવાઈડ કરીને આપવામાં આવશે. અને મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચેક ક્લિયરિંગના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો, તમે જે ચેક બેંકમાં લઈ અને જતા હતા અને તમારે 2 થી 3 દિવસ વધીને 4 થી 5 દિવસનો જે સમય લાગતો હતો ચેક ક્લિયર થવામાં, પરંતુ એના જે કાંઈ મર્યાદા છે, જે સમય મર્યાદા છે તે ઘટાડી દેવામાં આવી છે. મિત્રો, અત્યાર સુધી તમારી સાથે એવું થતું હતું કે તમે બેંકમાં કોઈ ચેક જમા કર્યો હોય તો તમારે 2 દિવસ સુધી રાહ જોવી પડતી હતી, પણ હવે તેવું નહીં થાય. હવે માત્ર 2 કલાકમાં જ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. જી હા, આ વાત સાચી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચેક ક્લિયરન્સનો નિયમ બદલવાનો નિર્ણય કર્યો છે. ચેક ક્લિયરન્સની સમયમર્યાદા 2 વર્કિંગ ડે થી ઘટાડીને આગામી 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સના નિયમોમાં મહત્વનો બદલાવનો ફેરફાર આવી રહ્યો છે. મિત્રો, 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સની સમયમર્યાદામાં 2 વર્કિંગ ડે થી ઘટાડીને માત્ર 2 થી 3 કલાક રહી જશે. અને અહીં ચેક જમા કરાવ્યો અને 2 કલાકમાં તમારા ખાતામાં પૈસા આવી જશે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમને કન્ટિન્યુઅલી ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિલાઇઝેશન માં પરિવર્તિત કરવાનું એલાન કર્યું છે, જેનાથી બેંકમાં ચેક ક્લિયર કરવાની સમયમર્યાદા 2 દિનથી ઘટાડીને માત્ર 2 થી 3 કલાક થઈ જશે. મિત્રો, કેન્દ્રીય બેંકે આ પગલું ચેક ક્લિયરિંગ સિસ્ટમને ગતિ પ્રદાન કરવા માટે લીધો છે, જેથી ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થવાનો છે. એટલા માટે મિત્રો, હવે તમે જો બેંકમાં ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ભારતમાં થશે પેટ્રોલ ડીઝલ બંધ. મિત્રો, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર 100% બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે. ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં, પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ ઓછું થવાનું છે. મિત્રો, આજે નીતિન ગડકરી છે તેમણે એવું કીધું છે કે પેટ્રોલ ડીઝલની જે નિકાસ કરવામાં આવે છે, જે આયાત અને નિકાસની વાત કરીએ તો બહારથી જે પેટ્રોલ લાવવામાં આવે છે તેમાં બહુ બધો ખર્ચો થતો હોય છે અને તેમના ભાવો પણ પ્રજાને પરવડતા ન હોવાથી હવે આજે રસ્તા પર જે વાહનો ચાલે છે એ બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે. અને ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં, પરંતુ વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટશે, જેના લીધેથી વિદેશમાંથી જે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ કે આજની જે સૌથી મોટી બેઠક થઈ હતી તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ આજે ગાંધીનગરમાં હાઈ લેવલની મીટિંગ યોજી હતી.
જેમાં તેમણે ટકોર કરીને કહ્યું હતું કે પૈસાની કોઈ કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ. લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઈવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પૂર્વવત બનાવવા તાકીદ કરી છે. રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ આજે ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી હતી, જેમાં તેમણે ટકોર કરીને કહ્યું કે પૈસાની કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ. અને મિત્રો, જે તમે કામો કરો છો તે કામો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો 2000નો હપ્તો હવે આ આઈડી વગર તમને નહીં મળે. મિત્રો, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી એક ચોક્કસ આઈડી વગર ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવશે નહીં. મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે હવે કિસાન આઈડી હોવું ફરજિયાત છે. આ નવો નિયમ હાલમાં દેશના 14 રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે. સરકારે આ નિયમ વચેટિયાઓથી ખેડૂતોને બચાવવા અને નકલી ખેડૂતોને ઓળખાવવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને ખેડૂતો માટે એક ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરી રહી છે, જેમાં જમીન, પાક અને અન્ય માહિતી ડિજિટલાઇઝ રીતે ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયા માટે કિસાન આઈડી અત્યંત જરૂરી છે. એટલે ફાર્મર રજિસ્ટ્રી જે તમને કરાવવાનું કીધું હતું એ ફાર્મર રજિસ્ટ્રી મિત્રો જો તમે ન કરાવી હોય તો કરાવી લેજો. કેમ કે મિત્રો, જે 19મો હપ્તો છે એ આપણા ખાતામાં આવી ગયો છે, પરંતુ જે પીએમ કિસાનનો 20મો હપ્તો જેની આપણે બધા આતુરતાથી હવે રાહ જોઈ રહ્યા છીએ એ જો તમારે તમારા ખાતામાં લેવો હોય તો મિત્રો તમારે જે ફાર્મર રજિસ્ટ્રી આઈડી છે, જે કિસાન રજિસ્ટ્રી આઈડી, ફાર્મર રજિસ્ટ્રી આઈડી તમારે કરાવી લેવાની છે. જો તમને ન આવડતું હોય તમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અમે તમારા માટે ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે આઈડી બનાવવી એ વિશે એક અલગ વિડીયો મૂકી દઈશું, જેમાંથી તમે જોઈ અને તમારા ફોનમાંથી જ તમે આ ફાર્મર રજિસ્ટ્રી આઈડી બનાવી શકશો. ત્યારબાદ મિત્રો વાત એ કરવાની છે કે તમે 2000નો હપ્તો લેવા માંગતા હોવ તો તમારે કેવાયસી, જે તમારે ઈ કેવાયસી કરવાનું હોય છે તે અત્યાર સુધીમાં તમે ઈ કેવાયસી ન કર્યું હોય ફાર્મર રજિસ્ટ્રીમાં અને આજે પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે છે તે બેંક એકાઉન્ટમાં જો તમે ઈ કેવાયસી ન કર્યું હોય તો હાલની તકે જ માત્ર ને માત્ર 7 થી 8 દિવસની અંદર કરાવી લેજો, જેનાથી તમારો હપ્તો ટાઈમસર તમારા બેંક એકાઉન્ટમાં તમે મેળવી શકો. મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીશું દેશ દુનિયાના આવા તાજા અને સચોટ સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.